આ ફોન સેઢાખાઈ ગામથી આવેલો છે, ભાણવડ તાલુકો અને જિલ્લો જામનગર. નામ છે ભીમાભાઈ કાનાભાઈ ગોજિયા. પોતે આહિર સમાજમાંથી આવે છે અને તેઓને એક સારો વિચાર આવેલો છે કે મારે 50,000 રૂપિયાનું દાન કરવું છે, પણ એવી જગ્યાએ કે જ્યાં મંદબુદ્ધિના બાળકો હોય છે અને નાના જે બાળકો હોય એના માટે પોતે 50,000 રૂપિયાનું દાન કરવા માગે છે. તો કોઈ એવી સંસ્થા હોય કે જે આ બાળકોને જે રાખતી હોય એ સંસ્થાવાળા જ એનો કોન્ટેક કરે, બાકી કોઈ બીજા ફોન ન કરે. કોઈ મંદિરો માટે કે એવી રીતે એને પૈસા નથી આપવા. એને બસ નાના બાળકો માટે, જે મંદબુદ્ધિના બાળકો હોય અથવા અનાથ બાળકો હોય એવા વ્યક્તિને પોતે આ ડોનેટ કરવા માગે છે. તો કોઈ એવી સંસ્થાવાળા જ એનો કોન્ટેક કરે. અને બીજું ખાસ કરીને કોઈ એવા બેન હોય જે વિધવા હોય અને એના બાળક માટે પુસ્તક લેવા માટે જો કાંઈ પૈસા જોતા હોય તો આ ભીમાભાઈ આપવા માગે છે. તો એવા વ્યક્તિ એનો કોન્ટેક કરે. અને આ જે ભીમાભાઈ છે એના આપણી ચેનલમાં ઓડિયા પણ છે. એક 7 નંબરનો ઓડિયો છે અને એક 82 નંબરનો છે. તો તેની લિંક હું પણ આ ઓડિયોની અંદર નાખી દઈશ. તો ખાસ કરીને જોજો. અને પોતાને એવો વિચાર આવ્યો કે ભાઈ ક્યાંય મારું ક્યાંય ગોઠવાણું તો નહીં, પણ છતાંય મારી એવી ઈચ્છા છે કે મારે આ 50,000 રૂપિયાનું દાન કરવું છે. તો બહુ સારો વિચાર આવ્યો અને આ ઓડિયો ખાસ કરીને સાંભળજો. જેમ વધુમાં વધુ આ શેર કરજો, જેથી કરીને કોઈ એવા વ્યક્તિ હોય ત્યાં સુધી આ પૈસા પહોંચે. અને ખાસ કરીને ભીમાભાઈનું ક્યાંય એવું સારું પાત્ર હોય તો પણ એનો કોન્ટેક કરજો. અમે આ ચેનલ ચલાવીએ છીએ તો અવારનવાર અમને કોઈ સારા વિચારો આપવા માટે અમને ફોન કરતા હોય છે. એમાંનો મને એક વિચાર બહુ ગમ્યો. પ્રવીણભાઈ સાગર અમદાવાદથી ફોન આવ્યો અને મને ખાસ જણાવ્યું કે હિતેશભાઈ, આપણે આ જે બાળકો જે ભણતા હોય છે તો એના જે પુસ્તકો ભણી લીધા પછી જે પુસ્તકો જે એના પસ્તીમાં ને એમ દઈ દઈએ છે, તો એ પુસ્તકો જો એવા વ્યક્તિ સુધી પહોંચે, એવા બાળકો સુધી પહોંચે જે આર્થિક રીતે નબળા હોય છે અને ખાસ એને ભણવું હોય છે, તો આ પુસ્તક જો એને મળી જાય તો એનું ભણતર પણ આગળ વધે અને એને આર્થિક રીતે પણ ઘણી હેલ્પ થઈ જાય. અને પસ્તીમાં તમે પુસ્તકો દો તો એની કાંઈ કિંમત તો આવવાની નથી, પણ આ બાળક સુધી જો આ પુસ્તક પહોંચી જાય તો એનું ભણતર પણ આગળ વધે અને આર્થિક રીતે હેલ્પ થાય. તો મને બહુ સુંદર વિચાર એનો ગમ્યો. પ્રવીણભાઈ, થેન્ક યુ અમને આ જે વિચાર આપવા બદલ. તો ખાસ કરીને આ વિડીયો તમે એટલો શેર કરો કે અનાથ બાળકો હોય એના સુધી પૈસા પહોંચી જાય. એવા બાળકો હોય છે જે ભણવા માગતા હોય એના સુધી પુસ્તકો કોઈ ભણી લીધા પછીના જે બચે એ પુસ્તકો એને મળી જાય. તો એ માટે ખાસ કરીને ઓડિયો શેર કરજો. અને હવે આપણે સાંભળીએ ભીમાભાઈ કાનાભાઈ ગોજિયાનું આ કોલ રેકોર્ડિંગ, કે જેની અંદર એને સંપૂર્ણ વાત કરી છે. એના જે વિચારો, એની જે દાન કરવાની જે ભાવના હતી એ આપણા સુધી એને રજૂ કરી. તો સાંભળીએ આ ભીમાભાઈ કાનાભાઈ ગોજિયાનું આ કોલ રેકોર્ડિંગ. हेलो हेलो। हाँ जी, हितेश भाई बोलो बोलो। सेठागाती बोलूं भाई। चेता कौन बोले? हिमा भाई खाना भाई हम्म, आहिर। आहिर, हाँ बोलो बोलो। मारू गाम तालुको जिल्लो जामनगर। पाणवड तालुको जिल्लो जामनगर, हाँ बोलो बोलो। हाँ, મેં એવા માટે ફોન કર્યો હતો, આપણે બાળ આશ્રમ હોય ને નાનું બાળકોનું. અચ્છા, બાળાશ્રમ, હા 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 હા, એવું મારા મને વિચાર આવ્યો કે આવું કંઈક કરીને તો આપણે હા 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 વાંધો ના આવે ભવિષ્યમાં ક્યાં પણ. આપણે નામસા કાઢી કે એવું તો કઈ છે નહીં. હા, મને વિચાર આવ્યો કે જીવન સાથી તો ન મળી, હવે એમ. આવું કંઈક કરીએ. એમ એટલે તમારે શું કરવું છે? શું બાલાશ્રમ શું કરવું છે તમારે? એટલે મારીમાં પૈસા નાખવા છે. નાના બાળકો હોય ને, હા હા હા, સમજી ગયા નાખી મારી વાત? અચ્છા, પૈસાનું તમારે દાન કરવું છે એમ? દાન કરવું. હા હા, બરોબર છે બરોબર છે. બહુ સારી વાત કહેવાય. બહુ સારો વિચાર આવ્યો તમને. હા, એવું મારા મને એવું પૈસા વાળો નથી, હાલમાં નોકરી કરું. હા એમ? પણ હા, આપડે એટલો વિચાર થાય એટલે મારે બગાડી નાખવા છે એમ તો કઈ બગાડ્યા ન કહેવાય, પૈસા લેખે કહેવાય. હા, ભલે ટૂંકમાં અમારે વાતો માનકીએ, તમારે લેખે કહેવાય. તમારી અમારે અહીં કીએ. હા, બરોબર. એટલે આ જે પૈસા જે છે, એટલે મતલબ કે કઈ તમારી આવેલા છે કે તમારી કમાણીના જ છે, એમાંથી તમારે હિસ્સો કાઢો છે?
મારી ટૂંકમાં એવા મારી કમાલ મારી મને ભાગ કાઢવાનો વિચાર થયો, સમજી ગયા? સમજી ગયા. હા, બરોબર છે. માણસો 10મો ભાગ 5મો ભાગ કાઢતા હોય તો તમે આ એક પ્રકારનો ભાગ કાઢો છો કે ભાઈ મારે આટલું. અને કેટલાક સુધીમાં તમારે દેવા છે પૈસા? 50. અચ્છા. 50,000 સુધી તમારે દાન કરવું છે, બરોબર? હમ. અને બાલાશ્રમ ચાલે કે પછી કોઈ અનાથ આશ્રમ હોય છે, માનો કે વૃદ્ધાશ્રમ હોય છે, કોઈ છે મંદબુદ્ધિ બાળકો હોય છે, તો એવું આશ્રમ હોય એ લોકોને તમારે કઈક દાન આપવું છે, બરોબર છે? હા, બરોબર છે. તો કોઈ રખડતા હોય ને કોઈ બસ ના બોલે આશ્રમમાં હોય. હા, બરોબર છે. તો મારે ટૂંકમાં આશ્રમ બાળકોનું જોઈએ ટૂંકમાં, સમજી ગયા? વૃદ્ધાશ્રમ તો અલગ આવે ને. હા, એ વસ્તુ એ મારા મોટા વૃદ્ધો હોય છે. હા, દીકરાઓ એને મૂકી ગયા હોય એવું આશ્રમ હોય છે. હા, પણ આ જે જે મળેલા બાળકો હોય છે, તો આવા બાળકોનું આશ્રમ હોય છે, એમાં તમારે આપવું છે. હા, બરોબર છે, કાંઈ વાંધો નહીં. પછી એવું કઈ ખરું કે આપણે કયા વિસ્તારમાં દેવું છે? માનો કે હું રાજકોટમાં છું, હું રાજકોટનો તમારે આગ્રહ રાખું કે રાજકોટમાં તમે આપો, તો તમારે એવું કઈ મનમાં ખરું કે મારે અહીંયા સુધીનો વિસ્તાર હોય તો જ આપવું છે, એવું કઈ? હા, જો રાજકોટ, જામનગર, બરાબર. પછી લાલપુરમાં તો નથી. જુનાગઢ? હા, ત્યાંથી જ ચાલે. બરાબર ને? એટલે આટલા વિસ્તાર હોય, જુનાગઢ છે, રાજકોટ છે, જામનગર છે. હા, બસ શું છે કે આગળ સુધી પછી આપણે બહુ ના જઈ શકીએ, કારણ કે અમે થોડીક બધી ખરાઈ કરવી પડે. ખરાઈ તો કરવી પડે, કારણ કે જો ભાઈ તમે આપણે ઓડિયો મૂકશું ને એટલે ઘણા ફ્રોડ વ્યક્તિ પણ આમાં થશે કે તમારા આશ્રમમાં તમે આપો, બરાબર છે? એટલે પેલા તમારે ખરાઈ કરવી, પછી મારે પૈસા આપવા, બરાબર છે? તો તમારું લેખે જાય. હા, મારું લેખે જાય. કોઈ એમાં એવું છે, કોઈ વિધવા હોય ને, બરાબર, એને કોઈ ના હોય, વાંહે કોઈ ઘરવાળા અથવા વિધવા થઈ ગયા હોય, કોઈ તમારે મા દીકરી હોય, મારે નાના બાળક છે તો અમારે આ પરિસ્થિતિ છે, તમે કઈક હેલ્પ કરો, તો આપણે ટૂંકમાં એને ખાવા પૂરતા પૈસા આપીએ એમ. હા, ના 100%. કે મારે મકાન બનાવવું, મારું મંદિર બનાવી દો, તો આપણી એવી પરિસ્થિતિ છે નહીં, આ પહેલેથી આપણું નેમ. હા, બરોબર છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ થોડી ઘણી હેલ્પની જરૂર હોય તો તમને ભીમાભાઈ તરફથી મળશે, બરોબર છે? પછી કોઈ મંદિર બનાવવા માટે એવી રીતે નહીં, ટૂંકમાં તમારે જે પૈસા વાપરવાનો તમારો જે સંકલ્પ છે એ હિસાબે તમે જુઓ તો કે ભાઈ મંદબુદ્ધિના બાળકો હોય છે, એવા આશ્રમમાં આપવા છે. પછી કોઈ બેનું હોય, વિધવા હોય, કોઈ ન હોય તો થોડા ઘણા પૈસાની હેલ્પ તમે કરશો, બરાબર છે? 50,000 તમારી પાસે છે, એની અંદર જ આપણે આ બધું રમવાનું છે, બરાબર છે? રમવાનું છે. અને આપણે કોઈ ગરીબ માણસ હોય, કોઈની છોકરા ભણતા હોય, કોઈની છોકરા લેવાની પરિસ્થિતિ ના હોય, એટલી આપણી પરિસ્થિતિ છે. એના મમ્મી પપ્પા હોય તો નહીં. હા, બરાબર છે. કોઈ જે બાળક હોય છે, કોઈ એના મમ્મી પપ્પા ન હોય અને એને જો પુસ્તકોની જરૂર હોય તો તમારા તરફથી તમે આપવા માંગો છો. 10-12 સુધીના છોકરા આપણે લઈ દઈએ એમાં છે. એમ ધોરણની વાત કરો છો ને? ધોરણ 10-12 ધોરણ સુધીના તમારે પુસ્તકો આપી શકો તમે, બરાબર? હા, આપી શકીએ. ટૂંકમાં મમ્મી પપ્પા હોય તો ફોન નહીં કરવાનો, કદાચ વિધવા હોય તો નહીં છે. હા, બરોબર છે. જે મમ્મી પપ્પા ન હોય અથવા પપ્પા ન હોય, બેન વિધવા હોય અને એના દીકરા માટે ભણતર માટે જો પુસ્તકોની જરૂર હોય 10-12 ધોરણ સુધીના, તો તમારા તરફથી તમે આપવા માંગો છો, બરાબર ને? હા, આપી શકીએ, બરાબર છે. એ આપણા ઇલાકાના હોય, ટૂંકમાં જામનગર, લાલપુર, પછી ભાણવડ, જામજોધપુર, હા, બરોબર. ખંભાળિયા છે. હા, બરોબર છે. પછી રાજકોટ સુધીની છૂટ. હા, રાજકોટ સુધી હાલે. પછી એથી આગળ પછી ઇલાકો બદલી ગયો. ઇલાકો બદલી જાય. હા, બરોબર છે. બરોબર. પછી તમે ત્યાં સુધી કોઈ બરાબર બોલો. એટલે ત્યાં સુધી પછી લોકો લેવાય ના આવે ને છોકરા, સમજી લેજો. આપણે કારણ કે આપણે દેવા જવા પડે, આપણે એટલે પણ આપણે એક જઈ શકીએ. હા, બસ હું તમને પ્રશ્ન કરવાનો હતો કે તમે પૈસા માનો કે આપો તો એ વ્યક્તિ ત્યાં આવવું પડે કે તમે ત્યાં જાઓ એમ? નહીં, આપણે પેલા તો ખરાઈ કરી લેવાની. હા, બરોબર. પછી એમ કે અમારા આજે તમારા નીચાને કે તમને પાકા સાહેબ વાત કરે અને હોસ્ટેલ બતાવે તો આપણે કોઈ જવાની જરૂરિયાત નથી. તો આપણે સાહેબના ખાતામાં ડાયરેક્ટ નાખી દેવાના કે તમારા ભાઈ ગૂગલ પે નંબર હોય તમને આપો. હા, બરોબર છે. એટલે એ આપણે કરી દઈએ. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. હા, ફોન મારી પહેલાથી ના છે, મને ફોન આવવો નથી. કોઈ એમ કહે કે અહીંયા આશ્રમ તમે ત્યાં જાઓ, એમ આશ્રમ માંથી ફોન આવવો જોઈએ. ફ્રોડ ફોન તો કોઈને ન ગમતો હોય, પણ એ આવી જાય તરાણ.
ભલે આવી જાય આપણે કઈ નથી, અમે ના નથી પાડતા, આવે વિડીયો સરે. પણ મારો મતલબ એમ છે, એમ કે તમે એમ કે રાજકોટ તમે ત્યાં જાઓ ને સારું કામ એમને આશ્રમ ફોન આવે મને પાકો તો નહીં તો નહીં. હા બરોબર છે. ટૂંકમાં કારણ પાસે પાયો હોય, આ પ્રમાણ સાથે પ્રૂફ સાથે હોય તો તમે આપી દો. આ બરોબર. હા, ફેરી પાછી નિશાળ ના આવી જોઈએ એમાં. હા, સ્કૂલનું નહીં. આ ટૂંકમાં અનાથ બાળક હોય છે, જેના મમ્મી પપ્પા કોઈ ન હોય, એવું જે આશ્રમ હોય છે એમાં પણ તમે આપવા માંગો છો. હા, ના, બહુ સારી વાત કહેવાય તમારો વિચાર. એને લીધો છે ભાઈ, મેં કીધું આવું કંઈક કરીએ આપણે. ના, સરસ, તમારો સારો વિચાર છે કે ભાઈ આ લાખો રૂપિયા હોય છે માણસો પાસે, પણ પૈસાનો સદુપયોગ કરતા કોઈને આવડતું નથી. સ્વાભાવિક છે કે માણસ કમાય અને પોતાનું કરતો હોય, પણ છતાંય તમને એક વિચાર એવો આવ્યો કે તમારી કમાણીમાંથી તમને એમ થયું કે મારે આટલું એક દાન કરવું છે. બહુ સારી વાત. દાન કરવું મારા મનને વિચાર આવ્યો. કયા સમાજમાંથી આવો છો? અમે આહી સમાજમાં. હિતેશભાઈ. એમ? વાહ વાહ વાહ. કઈ ઘટે નહીં ભાઈ. દેવત બોધે મારો પેટનો દીકરો રાખીને દઈ દીધો કાલે મારે. દેવાજની સાચી વાત છે તમારી કે ભાઈ આવા વિચારો. આ બસ પોતાનો દીકરો પોતાનો દીકરો આપી દીધો, દરબાર દીકરો આપ્યો તો કાપી નાખો તો આયરણી ગાય પાકે કરે તો ગાને મતલબ પગે તો માન્યતા કરું. પોતાનું આપી દે એ આહિર. હા, એ આહિર અમે કે. ના, સારું કે, બહુ સારું કે, સારો વિચાર છે તમારો. અને આમાં કોઈ એવું નથી જ્ઞાતિ જાતિ કે વિચાર સારો આવો ભાગ ભજવે છે. બરોબર છે. વિચારો અને એવું નથી કે બધા પૈસા વાળા, ઘણા લોકો ગરીબ છે, એવું નથી. જેને ભણાવવા છે ને પૈસો નથી ભણવાની તો કોઈ વાત જ નથી. અને આપણે ગમે સમાજમાં ફોન આવ્યો, એવું નથી મને મારે જ કરે એમની ગમે. બસ ગમે સમાજ ન હોવો જોઈએ. બસ આપણે જે દેવાજ બોધરની જે વાત છે એમાં વાલ્મીકી સમાજ પણ જોડાયેલો છે. એનું કેટલું યોગદાન છે. હે? હા, નવઘણને બચાવવામાં. હા, છે ને. એટલે કોઈ આમાં કોઈ સમાજ એવું નથી. જે મનનો મોટો હોય ને એ ઊંચો સમાજ. આપણે એ વાત છે ભાઈ, આપડે ટૂંકમાં જેને હોય ને એની જાતિ જ વાત આપણે કરવાની. બીજો માણસ છે તમને નંબર આપો તમે ફોન કરો એમ નહીં. નહીં. આ બરોબર છે. જે વ્યક્તિને જરૂરિયાત હોય ઈ જ ફોન કરે ટૂંકમાં. એમ બીજા ફોન નહીં કરવાના. એની ખરાઈ કરીને. બરોબર છે. હા, પછી જે કાંઈ છે તમે કરો તો એમ નહીં, તમે જો કાંઈ છે તો એમ નહીં. ત્યાંથી મને ફોન આવો જોઈએ, મને એની વાત કરાવી દઈએ. આપડે બધા ઘણું થાય. ના, બરોબર છે. બરોબર. કઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને જે જરૂરિયાતમંદ છે કે જેને ખરેખર જરૂર છે એવા વ્યક્તિને તમારું જે દાન છે પહોંચે એવી આપણે આશા રાખીએ. બરોબર છે. કોઈ વાંધો નહીં. ભલે કઈ વાંધો. તમારો ફોટો મૂકવો છે તમારે? હા, મૂકી દઈ તો સારું ને. હા, તો કઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી દો અને નંબર આપણે આજ નાખવાનો છે ને? હા, આજ નંબર નાખવાનો છે. બહુ સારી વાત છે. ભલે ભીમાભાઈ, કઈ વાંધો નહીં. મને તમારો ફોટો મોકલી દો. ઓકે. એટલે આપણે ઓડિયો લઈએ. બરાબર. હા, ભલે કઈ વાંધો નહીં. હા, જેમાં આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.